કેમ છો પબ્લિક? તો આજે આપણે કરવાના છે ધોરણ 12 નું મેથ્સ નું પ્રકરણ 1 સંબંધ અને વિધેય. તો જોઈએ સંબંધ અને વિધેયમાં શું શું વસ્તુ આપણને આપેલી છે. સંબંધ અને વિધેય આપણે ધોરણ 11 માં પણ આવી ગયું. ત્યાં આપણે સંબંધ, વિધેય, તેમના પ્રદેશ, સહપ્રદેશ અને વિસ્તાર વિશે ચર્ચા કરી હતી. આ પ્રકરણમાં આપણે સંબંધના અલગ અલગ પ્રકારો, તેના ઉદાહરણો અને તેને સાબિત કઈ રીતે કરવા એ જોઈશું. ચલો, તો સંબંધ જે રીતે આપણી સાદી લાઈફમાં હોય એ જ રીતે સંબંધ ક્યાં હોય? કોઈ વિધેયમાં હોય. જે રીતે જોઈએ તો અહીંયા સંબંધને લખાય શું? તો લખાય કેપિટલ આર. આર એટલે રિલેશન, જેને આપણે ગુજરાતીમાં શું કહીએ? સંબંધ. એ બી, એ અને બી બે વસ્તુ અથવા તો કિંમત અથવા તો કોઈ પણ વસ્તુ હોઈ શકે જેની વચ્ચે સંબંધ આપેલો છે. એ સંબંધ હોય ક્યાં? તો એ ક્રોસ બી માં. તો પહેલા તો એ ક્રોસ બી સમજવું પડે કે એ ક્રોસ બી હોય શું? તો એ ક્રોસ બી આપણે ધારો કે એ સેટ તરીકે લઈએ 1 અને 2. બી સેટ તરીકે આપણે લઈએ 2 and 3. જો આપણે એ ક્રોસ બી શોધવું હોય તો શું થશે? એ ક્રોસ બી 11th માં આપણે ભણી ગયા કે 1 2 સાથે 1 2, એ જ રીતે 1 3, બાકી બીજો એલિમેન્ટ 2 2 અને 2 and 3. તો આ રીતે આપણને મળશે. ચલો, તો અહીંયા આગળ એ ક્રોસ બી માં આપેલું છે. ત્યાં આગળની વસ્તુ શું આપી છે આપણને? વિધેય શું આપ્યો છે કે એ બી નો શું હોય? ભાઈ હોય. એ પણ જે વ્યક્તિ હશે એ બી નો શું હોવો જોઈએ? ભાઈ હોવો જોઈએ. એ જ રીતે બીજું એક્ઝામ્પલ આપેલું છે આર ઇઝ ઇક્વલ ટુ એ બી બિલોંગ્સ ટુ એ ક્રોસ બી, જ્યાં એ બી ની શું હોવી જોઈએ? બહેન હોવી જોઈએ. સામાન્ય સંબંધ આપણે જે નોર્મલ લાઈફમાં હોય તે આપેલા છે સમજવા માટે. ત્રીજું એક્ઝામ્પલ આપ્યું છે આર ઇઝ ઇક્વલ ટુ એ બી બિલોંગ્સ ટુ એ ક્રોસ બી, જ્યાં એ ની ઉંમર બી ની ઉંમર કરતા વધારે છે. જે પણ વ્યક્તિ એ હોય એના કરતા બી ની ઉંમર હંમેશા કેવી હોવી જોઈએ? વધારે જ હોવી જોઈએ. એ વસ્તુ આપેલી છે. ચોથું એક્ઝામ્પલ આપેલું છે આર ઇઝ ઇક્વલ ટુ એ બી બિલોંગ્સ ટુ એ ક્રોસ બી. એ અંતિમ પરીક્ષામાં પ્રાપ્ત કરેલા ગુણ એ બી એ અંતિમ પરીક્ષામાં પ્રાપ્ત કરેલા ગુણ કરતા કેવા હોવા જોઈએ? ઓછા હોવા જોઈએ. એટલે કે એના માર્ક્સ જે છે, ગુણ જે છે એ કેવા હોવા જોઈએ? બી કરતા ઓછા હોવા જોઈએ. અને પાંચમું એક્ઝામ્પલ આપ્યું છે કે આર ઇઝ ઇક્વલ ટુ એ બી બિલોંગ્સ ટુ એ ક્રોસ બી, જ્યાં એ અને બી એક જ વિસ્તારમાં રહેતા હોય. એટલે બે વ્યક્તિઓ છે એ અને બી, જે એક જ વિસ્તારમાં રહેતા હોય. તો અહીંયા જેટલા પણ 5 આપણને ઉદાહરણ આપેલા છે એ શેના માટે આપેલા છે? તો કોઈ વ્યક્તિઓ માટે આપેલા છે. પણ આપણે વ્યક્તિઓનો તો અભ્યાસ કરતા નથી. આપણે તો શેનો અભ્યાસ કરીએ છીએ? મેથ્સનો, ગણિતનો. તો એમાં જે વિધેયો આવતા હોય એ આપણે આ ચેપ્ટરમાં જોઈશું. તો અહીંયા મેઇન વસ્તુ આપણે સમજવાની હતી કે એ ક્રોસ બી હોય શું? આપણે આગળના પ્રકરણોમાં ભણી ગયા એ ક્રોસ બી 11th માં. એ ફરી એકવાર તાજું કરી લીધું. હવે જોઈએ એની આગળ સંબંધની વ્યાખ્યા. તો સૌથી પહેલી જ વ્યાખ્યા તમારા ચોપડીમાં આપેલી છે રિક્ત સંબંધની વ્યાખ્યા. રિક્ત, રિક્ત એટલે ખાલી. રિક્તનો સામાન્ય અર્થ શું થાય? ખાલી. ખાલી સંબંધ. તો એની વ્યાખ્યા એવી જ હોય, ખાલી. જો ગણ એ નો કોઈ ઘટક એ ના કોઈ પણ ઘટક સાથે સંબંધ આર, સંબંધ એટલે શું લખાય? આર, ધરાવતો ન હોય તો તે આર ને શું કહેવાય? ગણ એનો રિક્ત સંબંધ કહે
છે. એટલે જે પણ વિધેય આપણને આપ્યું હોય એની અંદર કોઈ પણ સંબંધ ધરાવતો હોય નહીં એને શું કહેવાય? ફાય સંબંધ. એને લખાઈશું A ક્રોસ A માંથી એ હશે. એના પછી બીજો સંબંધ આપણને આપેલો છે સાર્વત્રિક સંબંધ. સાર્વત્રિક એટલે બધા જ જોડે સંબંધ. આપણા સમાજમાં અમુક લોકો હોય જેનું કોઈની જોડે કઈ બનતું જ ના હોય, અને કોઈ પણ વ્યક્તિ એવી હોય કે જેનું બધા જ જોડે બનતું હોય. જેનું બધા જ જોડે બનતું હોય એને શું કહેવાય? સાર્વત્રિક સંબંધ. અને જેનું કોઈ જોડે ના બનતું હોય એને શું કહેવાય? રિક્ત સંબંધ. જો ગણ A નો પ્રત્યેક ઘટક A ના પ્રત્યેક ઘટક સાથે સંબંધિત હોય તો A પર વ્યાખ્યાયિત સંબંધ એ કેવો કહેવાય? સાર્વત્રિક સંબંધ. એટલે એની અંદર જેટલા ઘટકો આપ્યા હોય એ બધાનો બીજા ઘટક સાથે સંબંધ હોય તો એને શું કહેવાય? સાર્વત્રિક સંબંધ. એને લખાઈશું R બરાબર A ક્રોસ A. બધા જ ઘટકો સાથે સંબંધ એનો છે. અને જો રિક્ત સંબંધે હોય તથા સાર્વત્રિક સંબંધે હોય તો એને શું કહેવાય? સહજ સંબંધ. એટલે રિક્તે હોય સાર્વત્રિક હોય બંને હોય ત્યારે શું કહેવાય? એને સહજ સંબંધ. આ ખાલી જાણકારી માટે છે. સહજ સંબંધ, રિક્ત સંબંધ અને સાર્વત્રિક સંબંધ પરીક્ષામાં આવતું નથી. ખાલી તમારે સમજવા માટે એ લોકોએ ટેક્સ્ટબુકમાં આપેલું છે. તમારું એનસીઈઆરટી ની ટેક્સ્ટબુકમાં આપણી પહેલું જ ઉદાહરણ આપેલું છે. એને જોઈએ અને બહુ ઇઝી વે થી સાબિત કરી. ચલો જોઈએ. તો અહીંયા શું આપેલું છે? ધારો કે છોકરાઓની એક શાળામાં ઘણા જ વિદ્યાર્થીઓનો ગણ આપેલો છે. શું આપેલો છે? એક સેટ આપણને આપેલો, ગણ આપેલો. શું આપેલું? તો કે એ આપણને આપેલું. કયો ગણ? તો છોકરાઓની સ્કૂલના બધા જ વિદ્યાર્થીઓનો ગણ આપેલો. સાબિત કરો કે એ પરનો સંબંધ આપેલો હોય R ઇઝ ઇક્વલ ટુ AB, જ્યાં એ બીની શું હોય? બહેન હોય. એ રિક્ત સંબંધ હશે. અને R' બીજો સંબંધ આપેલો AB, જ્યાં A અને B વચ્ચેની ઊંચાઈ નો તફાવત 3 મીટર કરતા કેવો હોય? ઓછો હોય. એ કેવો હોય? સાર્વત્રિક સંબંધ. તો અહીંયા આગળ સાબિત કરવાની કઈ જરૂર નહીં. એક્ઝામમાં નહીં પૂછાય આ ક્વેશ્ચન. ખાલી સમજવા માટે. સ્કૂલ જ કોની? છોકરાઓની સ્કૂલ. હવે છોકરાઓની સ્કૂલમાં બે છોકરાઓ આપણે લઈ લઈએ તો એ બંને કોઈ દિવસ એ બેનની બેન હોય જ નહીં. કેમ ના હોય? કારણ કે છોકરી હોય તો બેન હોય ને, છોકરી જ નહીં તો બેન ક્યાંય હોય. તો એનો મતલબ એ થયો કે એ વચ્ચેનો જે સંબંધ એ શું કહેવાય? રિક્ત સંબંધ. એના પછી બીજો સંબંધ એવો રીતના આપેલો કે A અને B વચ્ચેની ઊંચાઈનો તફાવત 3, અહીંયા મિરર નહીં મીટર કરતા ઓછો છે. એ સાબિત કરો. તો 3 મીટર એટલે લંબાઈ કેટલી થઈ? ખૂબ વધારે થઈ. તો આપણે છોકરાઓની સ્કૂલમાં જઈએ તો કોઈ પણ બે વ્યક્તિની 3 મીટર કરતા હાઈટ વધારે હોય નહીં. બે વચ્ચેનો તફાવત શોધીએ તો એ કોઈ દિવસ 3 મીટર કરતા વધારે ના આવે. હંમેશા કેવો આવે? 3 મીટર કરતા ઓછો જ આવે. એટલે જે બધા જ સ્કૂલના વિદ્યાર્થીઓ છે એ શું હશે? આપણા સંબંધમાં સમાવેશ થાય. એનો મતલબ એ કેવો સંબંધ હશે? સાર્વત્રિક. તો અહીંયા પહેલા માટે શું મળશે? R બરાબર પાય અને R' બરાબર શું મળશે? U એટલે યુનિવર્સલ એટલે સાર્વત્રિક સંબંધ. અથવા તો આને આવી રીતના લખાય કે A ક્રોસ A. બધા જ વિદ્યાર્થીઓનો. સમજી ગયા? બહુ જ સિમ્પલ એક્ઝામ્પલ હતું. એક્ઝામમાં નહીં આવે, ખાલી સમજવા માટે જ હતું. હવે આવે એના પછી મેઇન વસ્તુ જે બોર્ડની પરીક્ષામાં 3 માર્ક્સમાં પૂછાય, સાબિત કરવાની તમારે આવશે કે એક્ઝામ્પલ ઉદાહરણ આપેલું હશે એને તમારે સાબિત કરવાનું કે એ સ્વવાચકતા ધરાવે, સમિતતા ધરાવે અથવા તો પારંપરિકતા ધરાવે. જો ત્રણેય વસ્તુ ધરાવતું હોય તો એને કહીએ આપણે સામ્ય સંબંધ. તો સૌથી પહેલા સમજીએ કે સ્વવાચકતા શું હોય. જો પ્રત્યેક ઘટક A બિલોંગ્સ ટુ A, સ્મોલ a અહીંયા લીધો એક એલિમેન્ટ સેટ A માંથી, જ્યાં સ્વ એટલે પોતે જ પોતાનું શું હોય? પ્રતિબિંબ હોય. એટલે A અને A એ ક્યાં હોવો જોઈએ? ગણમાં R માં હોવો જોઈએ. તો એને શું કહેવાય? A પર વ્યાખ્યાયિત સંબંધ R ને સ્વવાચક સંબંધ કહેવાય છે. એ જ રીતે જો
પ્રત્યેક ઘટક સમિતતા માટે, સમિતતા કોને કહેવાશે? જો પ્રત્યેક ઘટક એ અને બી બિલોંગ્સ ટુ આ એ માં હોય તો એ અને બી શેમાં હોવા જોઈએ? આર માં તો હોવા જોઈએ જ, પણ એનું ઊંધું લઈએ આપણે બી અને એ, તો એ પણ શેમાં હોવા જોઈએ? આર માં હોવા જોઈએ. તો એ સંબંધને શું કહેવાય? સમિતતા સંબંધ કહે છે. અને એ જ રીતે પરંપરિતતા, પરંપરિત સંબંધ કોને કહેવાય? તો 3 એલિમેન્ટ લેવાના એ, બી અને સી. જો એ નો સંબંધ બી જોડે હોય, બી નો સંબંધ સી જોડે હોય, તો ઓટોમેટિકલી એ નો સંબંધ સી જોડે થવો જોઈએ. નો ના થાય તો પરંપરિત સંબંધ કહેવાય નહીં, અથવા તો થાય તો એને શું કહેવાય? પરંપરિત સંબંધ. તો બહુ જ સામાન્ય ભાષામાં કહીએ તો તમને જે આર આપ્યો હોય એમાંથી એક ઘટક લેવાનો એ, જે પોતાની જ સાથે સંબંધ કરતો હોય અને એ આર માં હોય તો એને શું કહેવાય? સ્વવાચક સંબંધ કહેવાય. અથવા તો સમિતતા કોને કહેવાય? તો એક એલિમેન્ટ લીધો, અગર એ નો સંબંધ બી જોડે છે તો એનું ઊંધું બી નો સંબંધ એ જોડે હોવો જોઈએ. પરંપરિતતા કોને કહેવાય? જો એ નો સંબંધ બી જોડે હોય અને બી નો સંબંધ જો સી જોડે હોય તો એ નો સંબંધ સી જોડે હોવો જોઈએ. જો હોય તો એને કહેવાય પરંપરિતતા સંબંધ. અને એના પછી છેલ્લી વ્યાખ્યા આવશે કે જો સ્વવાચકતા, સમિતતા અને પરંપરિતતા ત્રણેય સંબંધ સાચા હોય તો એ સંબંધને આપણે કહીશું સામ્ય સંબંધ. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન બોર્ડની પરીક્ષામાં સામ્ય સંબંધ સાબિત કરો, અથવા તો આ ત્રણેયમાંથી કોઈ એક વસ્તુ આપેલી હોય, એક બે વસ્તુ ના આપેલી હોય, એ આપણે શું કરવાની આવશે? સાબિત કરવાની. ત્યાં તમને કહેશે અને આપણે એ વસ્તુ સાબિત કરવાની. ચલ, આપણે અહીંયા તો જોઈ લીધું, સમજી તો લીધું, પણ ઉદાહરણ લઈએ ને તો શું સરળતાથી આપણને શું થાય? ખબર પડી જાય કે શું વસ્તુ શું હોય. ચલ, તો ઉદાહરણ લઈ લઈએ. એક સેટ લઈ લઈએ એ, જેના ઘટક કયા છે? 1, 2 અને 3. અને કોઈ એવો ઘટક લઈ લઈએ બી, જેના છે 1, 2 અને 3 છે. ચલ, તો આર સૌથી પહેલા તો તૈયાર કરવો પડશે. તો આર શું થશે આપણો? એ ક્રોસ બી. ચલો તૈયાર કરી દઈએ. 1, 1, 1, 2, 1, 3. એ જ રીતે 2 માટે આવશે 2, 1, 2, 2 અને 2, 3. એ જ રીતે 3 માટે 3, 1, 3, 2 અને 3, 3. આ થઈ ગયો આપણો આર. હવે આના માટે આપણે સાબિત કરવાનું કે સ્વવાચક હોય, સમિતતા હોય અને પરંપરિતતા હોય. ચલ, તો પહેલી વસ્તુ સાબિત કરીએ કે આપણે સ્વવાચકતા સંબંધ હોય. સ્વવાચક, સ્વ એટલે નામ એવું જ કામ, સ્વ એટલે પોતે જ પોતાનું પ્રતિબિંબ હોય. તો અહીંયા જુઓ કયા કયા ઘટક છે? 1, 2 અને 3. તો 1 રિલેટેડ ટુ 1. હા, તો આને લખાય કઈ રીતે? 1, 1 બિલોંગ્સ ટુ આર. જો આ વસ્તુ અને આ વસ્તુ કેવી થઈ? સરખી જ થઈ. 1, 1 જુઓ અહીંયા આપેલો. એ જ રીતે 2, 2 અને 3, 3 આર માં સંબંધમાં હોવો જોઈએ. તો આ છે, જુઓ આ રહ્યો છે. તો અહીંયા સ્વવાચકતા કેવી થાય? સાચી થાય, એવું આપણે કહેવાય. એના પછી બીજું શું હતું? તો કે સમિતતા. સમિતતા કોને કહેવાય? તો જો એ નો સંબંધ બી જોડે હોય તો એનું ઊંધું બી નો સંબંધ એ જોડે હોવો જોઈએ. ચલો ઘટક લઈ લઈએ 1 અને 2. 1 રિલેટેડ ટુ 2 છે તો એનું ઊંધું 2 રિલેટેડ ટુ 1 પણ હોવો જોઈએ. હવે 1 રિલેટેડ ટુ 2, એનો 1 નો સંબંધ 2 જોડે છે, એનો મતલબ શું થયો? કે 1 અને 2. તો 1 અને 2 જુઓ, 1 અને 2 આપણા આરમાં છે, તો એનું ઊંધું 2 અને 1 પણ આરમાં હોવો જોઈએ. તો જુઓ 2 અને 1 પણ આરમાં તો છે જ, એટલા માટે અહીંયા સમિતતા સંબંધ પણ સાબિત થશે. એના પછી છેલ્લો સંબંધ આપણો આવ્યો, જે છે
પરમપરિતતા. પરમપરિતતા સંબંધ શું કે જો A નો સંબંધ B જોડે હોય અને B નો સંબંધ C જોડે હોય તો A નો સંબંધ C જોડે હોવો જોઈએ. ચલો ઉદાહરણ લઈને સમજીએ કે જુઓ બે ઉદાહરણ લઈએ કે પહેલું ઉદાહરણ એવું લઈએ કે 1 નો સંબંધ 2 જોડે છે 2 જોડે છે અને 2 નો સંબંધ કોની જોડે છે 3 જોડે છે. જુઓ અહીંયા આપેલું 1 નો સંબંધ 2 જોડે અને 2 નો સંબંધ 3 જોડે તો 1 નો સંબંધ પણ કોની જોડે થવો જોઈએ 3 ની જોડે થવો જોઈએ અને એ આપણા R માં હોવો જોઈએ તો છે. જુઓ આને લખાઈશું 1 2 એન્ડ આને લખાઈશું 2 3 તો જુઓ 1 3 પણ આપણા સેટમાં હોવો જોઈએ તો 1 3 બિલોંગ્સ ટુ R. જુઓ આ રહ્યો 1 3 પણ આપણા સેટમાં છે તો અહીંયા પરમપરિતતા પણ સંબંધ સાબિત થાય છે. તો આપણે આગળ શીખી ગયા કે જો અહીંયા જ શીખ્યા કે જો 3 એ 3 સંબંધ સાચા હોય તો આ જે ઉદાહરણ આપણને આપેલું હતું એ શેનું ઉદાહરણ હતું સામ્ય સંબંધનું ઉદાહરણ. એટલે આ જે આપણને ક્વેશ્ચન આપેલો હતો એ કેવો સંબંધ છે સામ્ય સંબંધ છે. તો આ રીતે ટેક્સ્ટબુકમાં દાખલા આપેલા છે જેમાં સ્વવાચકતા સમિતતા અને પરમપરિતતા સાબિત કરવાની હશે અથવા તો નહીં કરવાની એ આપણને અકોર્ડિંગ ટુ ક્વેશ્ચન આપેલું હશે. બોર્ડની પરીક્ષામાં 3 માર્ક્સનો સેક્શન બી નો વિભાગ બી નો પહેલો જ પ્રશ્ન આ હશે કે સામ્ય સંબંધ સાબિત કરો અથવા આ 3 માંથી એકાદું હોય ને એકાદું ના હોય એ વસ્તુ આપણે સાબિત કરવાની ત્યાં તમને કહેવામાં આવશે. અથવા તો 3 માર્ક્સમાં આ ચેપ્ટરમાંથી બીજો એક ક્વેશ્ચન પણ આવી શકે જે પાછળના ભાગમાં આપણને આપેલો છે આગળ ભણીશું તેમ તેમ જોતા જઈશું.